બ્રેકિંગ ધોરાજી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 2 દિવસ પહેલા પકડાયેલ સરકારી અનાજના જથ્થા બાદ પૂછપરછ દરમિયાન વધુ તપાસ કરતા ધોરાજીમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, પુરવઠા ટીમ દ્વારા એક શંકાસ્પદ ગોડાઉનમાં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સરકારી અનાજ બિલ વગર જપ્ત કરાયું। ધોરાજી તંત્ર દ્વારા 518 ઘઉંની બેગ, 203 ચોખાની બેગ, 36,000 કિલો અનાજ જેની કિંમત 12,34,800 રૂપિયાનું શંકાસ્પદ સરકારી અનાજ જપ્ત કરતું ધોરાજી તંત્ર દ્વારા 2 બોલેરો પણ જપ્ત કરાઈ જેની કિંમત 10 લાખ છે, જે સીઝ કરેલ છે। ધોરાજી પ્રાંત અધિકારી અને સરકારી તંત્ર દ્વારા કુલ 22,34,800 ની કિંમત મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી। રિપોર્ટ જગમાલ સુવા, ઉપલેટા। 2 દિવસ પૂર્વે અમારા વિસ્તારમાં ખેરડીમાં હતા। તે દરમિયાન પોલટી ગામ નજીક હાઈવે ઉપરથી એક છોટા હાથી પ્રકારનું શંકાસ્પદ વાહન પસાર થતાં તેને અટકાવી તપાસતા એમાં ચોખાનો જથ્થો હતો, જેના બિલ કે પાવતી માંગતા તેની પાસે ન હોય આ જથ્થો સરકારી જણાતા અમોએ સીઝરની કાર્યવાહી કરેલ હતી। આ વાહન ચાલકની પૂછપરછ કરતાં આગળ ધોરાજી ખાતે જથ્થો વેચવા જતો હતો એવી માહિતી મળતા આ માહિતી અમોએ ધોરાજી એસડીએમ સાહેબને અને મામલતદાર સાહેબને આપેલી। અનુસંધાને ગઈકાલે ત્યાં પણ કાર્યવાહી થયેલ છે। આ જથ્થો ખેરી કરીને એટલે કે નાગરિકોના ઘરે ઘરે જઈને તેને ઉઘરાવેલ હોવાનું જણાવે, જેથી હું નાગરિકોને અપીલ કરું છું કે સરકારશ્રી દ્વારા જે મફત રાશન આપવામાં આવે છે જરૂરિયાતમંદો માટે છે। જો તમારે જરૂરિયાત ન હોય તો સ્વેચ્છાએ તમે તમારો જથ્થો જતો કરો, જેથી જરૂરિયાતમંદ સુધી પહોંચે। વિકલ્પે આવનારા દિવસોમાં આવા ગામોએ જે લાભાર્થીઓ છે એનું ક્રોસ વેરિફિકેશન પણ કરાવશું અને આ દરમિયાન જે કોઈ પણ આવા વ્યક્તિઓ જણાઈ આવશે એમનો જથ્થો તંત્ર બંધ કરી દેશે।